અનોખા લગ્ન વર અને કન્યા સહિત બંને પક્ષ વચ્ચે યોજાયો ક્રિકેટ મેચ. લોકો લગ્નના આગલા દિવસે રાસ ગરબાનું આયોજન તો કરતા હોય છે, પણ ગોંડલમાં વર કન્યાના પરિવારે અવનવી રીતે લગ્નની ઉજવણી કરી પ્રસંગને યાદગાર બનાવ્યો છે. પરંતુ રાજકોટના ગોંડલમાં યોજાયેલ લગ્ન એ તો જરા હટકે લગ્ન ઉજવણી કરી, જેમાં વર કન્યા સહિત બંને પક્ષના પરિવારજનો વચ્ચે યોજાયા ક્રિકેટ મેચ. કાલરિયા પરિવારના લગ્ન તો રાજકોટમાં જ છે, પરંતુ પોતાનો પાર્ટી પ્લોટ ગોંડલમાં હોવાથી ક્રિકેટ મેચનું આયોજન ગોંડલ ખાતે કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે તારીખ 4 રોજ હાર્દિક કાલરિયા અને ધની ગઢાણિયાની રાજકોટની ટીજીબી સેશન ખાતે લગ્ન છે, ત્યારે બંને પરિવારજનો એકબીજા નજીક આવે તે હેતુથી કાલરિયા પરિવાર દ્વારા વર કન્યા સહિત બંને પક્ષના પરિવારજનો વચ્ચે ક્રિકેટ મેચ આયોજન ગોંડલના સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. જેમાં કાલરિયા પરિવારની કાલરિયા નાઇટ રાઇડર્સ KKR અને ઢાઢણિયા પરિવારની ઢાઢણિયા ડેર ડેવિલ્સ DD વચ્ચે પારિવારિક મેચ યોજાયો હતો. જેમાં ઢાઢણિયા ડેર ડેવિલ્સ ટોસ જીતી પહેલો દાવ લીધો હતો અને 10 ઓવરમાં 4 વિકેટે ગુમાવી 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઢાઢણિયા ડેર ડેવિલ્સમાં કન્યા ધવણીએ 12 રન બનાવ્યા હતા અને વરરાજા હાર્દિકે 2 વિકેટ લીધી હતી. કાલરિયા નાઇટ રાઇડર્સ KKR 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 155 રન કર્યા હતા, જેમાં વરરાજા હાર્દિકે 30 રન બનાવ્યા હતા. આ પારિવારિક મેચમાં પ્રિયાંકે 31 બોલમાં 118 રન બનાવી મેન ઓફ ધ મેચ થયો હતો. બંને પરિવારને ક્રિકેટ મેચ ભારે કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં હોય તેવી નીતિ નિયમો, કોમેન્ટેટર, ડ્રેસિંગ, સ્કોરર, LED માં સ્કોર સહિત આયોજનો કરવામાં આવ્યા હતા. ગોંડલ ખાતે આવેલ સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં 1.5 કલાકની 10-10 ઓવરની મેચનું આયોજન કર્યું છે. એટલું જ નહીં, મેચ જીતે તેને 11,000નું ઇનામ અને મેન ઓફ ધ સિરીઝને શીલ્ડ પણ આપવામાં આવ્યા હતા. આ પરિવાર દ્વારા ઉપરાંત અનેક બીજી અવનવી ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ક્રિકેટ અને બીજી ટગ ઓફ વોર, જેમાં બંને પરિવારના 23 સભ્યો સમસામાં દોરડું ખેંચે, જેમાં કાલરિયા નાઇટ રાઇડર્સનો વિજય થયો હતો અને ત્રીજી 1 મિનિટ ટાઈમર સાથે 9-10 મિનિટ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્વસ્તિક પાર્ટી પ્લોટ મનોજભાઈ કાલરિયાએ જહેમત ઉઠાવી હતી. અમારે અહીંયા સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં અમારા 11 અમે ડઢાણિયા ફેમિલી અને 11 કાલરિયા ફેમિલીનું મેચનું આયોજન અમે આવું બીજી વાર કરેલું છે. આની પહેલાં 3 વર્ષ પહેલાં પણ અમે આવું જ આયોજન કરેલું હતું અને બહુ મજા આવી હતી. એટલે એનું સંદર્ભમાં પાછું અમારા ભત્રીજાના લગ્નમાં આવું આયોજન કર્યું છે, જેમાં તમામ બાબતો IPL ટાઈપની, ઇન્ટરનેશનલ મેચની ટાઈપની, જેમ કે LED લાઈવ સ્કોર, કે જેમાં જે કંઈ હોય તે બધું, સાઉન્ડ સિસ્ટમથી માંડી અને બધી બેઠક વ્યવસ્થાથી માંડી, ટ્રાવેલથી માંડીને બધું સરસ આયોજન કરેલું છે. બધા બી ફ્રેન્ક રમેલ છે, કોઈ જીતે કોઈ હારે એમાં કોઈને મહત્વ નહોતું, પણ બધા પારિવારિકો સંબંધો સાથે રહે, સાથે બેસે, સાથે મજા કરે, એવો અમારો હતો. અને બહુ સરસ મજાનું આયોજન થયું, સરસ મજાની બધાને મજા આવી. એ જ આજે અમારા કાલરિયા અને ડઢાણિયા પરિવાર ભેગા થયા છે. આજે અમારા લગ્નના દિવસે આટલા બધા ગેસ્ટ આવ્યા તો અમે બધાએ ભેગા થયા, ક્રિકેટ કરી રહીમાં અને 11 પ્લેયર એના તરફથી, 11 પ્લેયર અમારા તરફથી ખૂબ જ આનંદ કરવા માટે આ મેચ ગોઠવેલો છે અને એકદમ આયોજન ખૂબ સરસ કરેલું છે અને એકદમ પ્રોફેશનલ મેચ હોય એ જ રીતે આનંદ થયો અને મજા આવી. એટલે બધાને ઈચ્છું છું કે આવી જ રીતે બધા જલસા કરતા રહીએ અને બધા ભેગા ભળતા રહીએ. બરાબર. મારું નામ હાર્દિક છે અને હું કાલરિયા પરિવાર તરફથી એનો વરરાજો અને કેપ્ટન. આજે અમારો ડઢાણિયા ફેમિલીથી બધા દૂરથી આવ્યા છે અને ક્રિકેટ મેચ અરેન્જ કર્યો છે. ધે ઓલ આર હેવિંગ ગ્રેટ ફન રાઇટ નાઉ અને બહુ જલસા કરે છે. ધેટ્સ ઓલ. And we won the match. That's it. By 16 runs, yeah. બધા આ ઇવેન્ટ ઉપર ભેગા થયા છે એ ખૂબ આનંદનો વિષય છે અને અમારી ડાઢાણિયા જીતે કે કાલરિયા જીતે એક જ જીત કહેવાય છે બધા માટે અને આયોજન ખૂબ જ સરસ થયેલું છે. એ બદલ બધાને ધન્યવાદ અને ખૂબ મજા આવી રમવાની. અને મેન ઓફ ધ મેચ પ્રિયાંકને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને હાર્દિક કુમારને પણ કોંગ્રેચ્યુલેશન્સ. આવા ઇવેન્ટ વારંવાર થતા રહે અને ફેમિલીની યુનિટી જળવાઈ રહે એવી ઈચ્છા.
ડઢાણિયા પરિવાર અને કાલરિયા પરિવાર વચ્ચે આજે જે ક્રિકેટ મેચ હતો એ ડઢાણિયા પરિવાર અને કાલરિયા પરિવાર વચ્ચેના લગ્ન નિમિત્તે રાખેલ ધ્વનિ અને હાર્દિક બંનેના લગ્ન 4મી તારીખે છે. એના અનુસંધાને કાલરિયા પરિવારે આયોજન કરેલું. આયોજન ખૂબ સરસ હતું. આ એક નવો કન્સેપ્ટ છે અને આ કન્સેપ્ટ આ રમત રમવાથી એક બંને પરિવાર વચ્ચેની આત્મીયતા વધે અને એકબીજા પ્રત્યેનું સન્માન વધે અને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય. એનાથી ખૂબ આનંદ થાય અને આ પ્રકારની રમત રમવાથી બંને પરિવારના આનંદમાં વધારો થાય અને ખૂબ મજા આવી. આનંદ થઈ ગયો. આ એક પારિવારિક લગ્ન પ્રસંગે આયોજન કરેલું છે અને એમાં આપણે રમતગમતનું આયોજન કર્યું છે. જનરલી એવું હોય છે કે ગરબા કરીએ છીએ, ડિસ્કો ડાન્સ એવું બધું કરીએ છીએ, પણ આ એક ટસાટસી થાય અને આ અનોખી રીતે બે પરિવાર નજીક આવે એવું આયોજન કર્યું છે. અને આમાં નાનાથી માંડીને મોટા રમી શકે એવી બધી રમતો રાખી છે. અને પહેલા ક્રિકેટ મેચ, જે આપણા ઇન્ડિયામાં તો એક જીવ છે કે ક્રિકેટ મેચ રગે રગમાં વસે છે, અને આવી રીતે બે પરિવાર મળી અને જે રમ્યા છે અને મજા માણી છે એ ખૂબ જ અનોખી રીતે અમે ઉજવ્યો છે અમારો પ્રસંગ. આબરૂ લૂંટવાનો પ્રયાસ. રાજકોટના નવયુગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને આજે સવારે તેના પડોશમાં જ રહેતા શખ્સો દ્વારા ઘરમાં બોલાવી તેના કપડાં ફાડી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતા પરિવાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે હુમલાખોર વગદાર છે અને પૈસા વ્યાજે આપે છે, તેમજ તેના સંબંધી પોલીસમાં હોવાથી પોલીસ ફરિયાદ પણ નોંધાતી નથી. આરોપીઓ જમીન અને મકાન પચાવી પાડવા માટે આ કાવતરું કરી રહ્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. રાજકોટના નવયુગપુરા વિસ્તારમાં રહેતી સોનલ મકવાણા નામની યુવતી આજે ઘરે હતી ત્યારે તેના જ પડોશમાં રહેતા નાનજી હરી મકવાણા નામના શખ્સે આ યુવતીને પોતાના ઘરમાં બોલાવી અને તેના કપડાં ફાડી તેમજ તેની સાથે બળજબરી કરી મૂઢ માર મારતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિવારજનો દ્વારા પોલીસમાં સ્ટેશન ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ લોકો દરરોજ દારૂ પીતા હોય તેમજ દારૂ વેચાતા હોય ઉપરાંત વ્યાજે પૈસા ફેરવતા હોવાથી અને સંબંધી પોલીસમાં હોવાથી પોલીસવાળા ફરિયાદ પણ નોંધતા નથી એવો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અને આ લોકોને બદનામ કરી આ લોકો ત્યાંથી ચાલ્યા જાય તો મકાન પચાવી પાડી શકે છે તે હેતુસર આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મારી બેન ઉપર હુમલો કર્યો. મારી બેન ઉપર એના ઘરવાળા જે 24 કલાક પીવા વાળા છે એટલે એ ઘરે હોતા નથી. તો મારી બેન પાસે ધ્યાન રાખવા જાય છે, મારે ભેગી રહી છે એના ભેગી. તો એ છોકરી સવારમાં વહેલી આવતી 10 વાગે તો કે તમે આમ ડેલામાં નહીં નીકળો, તમે તમારી માથે આ કરવું છે, તો મોઢું દેખાડવાનું લાયક ન રહે ને એ રીતે આ કરવું છે બસ. તો નાનજી હરિભાઈ મકવાણાએ જો આ વસ્તુ આ કરી કે મૂંઢમાર માર્યો, કાનમાં જે સંભળાતું એ રીતે માર્યું અને જબરજસ્તી કરવાની કોશિશ કરી. સાહેબ નહીં કે તું નીકળી જા ડેલામાંથી. મારી બેન ત્યાં રહે છે કે તું ત્યાંથી વહી જા, મારે કબજો કરવો. મેન સૂત્રધાર તો રાહુલ મકવાણા આ એના પાડિયા છે, આ બધી વસ્તુ કરેલી. તો આ વસ્તુ એની માથે થઈ સાહેબ. તો પોલીસ ફરિયાદ કરી, અમે ફરિયાદ દર ફેરે અમે કરી સાહેબ. આની માથે આટલા હુમલા થાય ને તો દર ફેરે કરી, પણ એ જે એનો ભાઈ રહ્યો ને જે મુકેશ બટુકભાઈ મકવાણા એ સેટિંગ કરી નાખે સાહેબ. કેમ કે એની પાસે પૈસો છે એટલો બધો, વ્યાજ વટાનું કરે, દારૂના ધંધા કરે, બુટલેગર છે મોટા સાહેબ. આપઘાત પ્રયાસ. રાજકોટના નવયુગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને સવારે તેના પાડોશી નાનજીભાઈ મકવાણાએ ઘરમાં બોલાવી તેના કપડાં ફાડી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં તજવીજ હાથ ધરવામાં આવતા બપોર બાદ આરોપી તરીકે જેનું નામ આવ્યું છે તે નાનજીભાઈની પત્ની જયશ્રીબેન અને તેની ભત્રીજી કોમલ સાથે ફિનાઇલ પી જતા આપઘાત કરવાનો પ્રયાસ કરતા બંનેને સારા અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓના પતિ ઉપર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું જણાવી પત્ની જયશ્રીબેન અને ભત્રીજી કોમલ દ્વારા આ પગલું લેવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ અંગે પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલમાં કોંગ્રેસની રેલી. ગોંડલમાં ગરીબ કલ્યાણ આવાસ યોજના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસની રેલી કાઢવામાં આવેદન પાઠવ્યું હતું. ગોંડલ શહેરમાં નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ અંદાજે 1200 જેટલા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ગરીબ આવાસ યોજનામાં પાલિકા દ્વારા રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ ઉપરાંત રહીશોને 5-5 દિવસે આપવામાં આવતા પીવાના પાણી સહિતના પ્રશ્ને ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ચોકથી રેલી કાઢી નગરપાલિકા ખાતે પાલિકા સત્તાધીશોને આવેદન પાઠવ્યું હતું.
કોંગ્રેસના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ નીકળેલા રેલીમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર પાઠવતા પાલિકા વિરોધ પક્ષના નેતાઓએ આવાસ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી આવાસ યોજના ગરીબો માટે જોખમી બની હોવાથી લાભાર્થીઓને મકાનો આપવામાં હુકમપ્રૂફ હોવાની લેખિત બાંયધરી પાલિકા દ્વારા આપવામાં આવે તે માંગ પણ કરી હતી. આવાસ યોજનામાં નગરપાલિકા આજ દિવસ સુધી ગરીબ કલ્યાણ લાભાર્થીઓને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા આપી શકી નથી. ત્યાંના જ મકાનો, પડેલા તિરાડો અને છતમાંથી પડતા ગાબડાને લઈને રહીશોનો જીવ જોખમી બન્યા હોવાની રહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બનાવમાં ભાજપ સામે કોંગ્રેસના આક્ષેપો ભલે જૂઠા હોય, પરંતુ આવાસ યોજનામાં ઘણા મકાનોમાં છતમાંથી પડતું પાણી, દિવાલોમાં પડેલ તિરાડો અને મકાનોમાં પડતા ગાબડા ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. તેમ છતાં કોંગ્રેસની લીડ તોડવાના પ્રયાસો થયા હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ થવી જરૂરી છે. પાલિકામાં ભાજપ કોંગ્રેસ રાજકીય લડાઈમાં ભાજપ સત્તાધીશો અને કોંગ્રેસ સામે જવાબદાર આપતા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સુવિધા લાભાર્થીઓને આપવાની ખાતરી આપી હતી. તેમજ કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાચા હોય સાબિતી કરી આપે તો માંગણી કરી હતી. ભાજપ કોંગ્રેસની રાજકીય લડાઈમાં ભ્રષ્ટાચારની તપાસ કરે કોણ, પ્રજાને ન્યાય અપાવે કોણ તેવા સવાલો ઉઠાવવા પામ્યા છે. ગોંડલ શહેરમાં સરકારશ્રીના કરોડોના ખર્ચે બનેલ વોરા કોટડા રોડ ઉપર આવાસ યોજનાની અંદર પ્રાથમિક સુવિધાના મુદ્દે આવાસોના લાભાર્થીઓને સાથે રાખી 5-5 દિવસે જે પાણી મળે છે તેના માટે, છેવાડાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી તેના માટે, તેમજ રોડ રસ્તા નથી, સફાઈની કોઈ વ્યવસ્થા નથી. આ દરેક પ્રાથમિક પ્રશ્ન માટે લોકોને સાથે લઈ અને નગરપાલિકાને ઘેરાવનો આ કાર્યક્રમ હતો. સાથે જે નગરપાલિકા દ્વારા આવાસો બનાવવામાં આવ્યા છે તે બિલકુલ ગુણવત્તાયુક્ત છે નહીં. અત્યારથી જ એમાં તિરાડો અને ધાબામાંથી પાણી પડવાના પ્રશ્નો, તેમજ એ દિવાલો બિલકુલ નબળી કામકાજની અને વાયરિંગ બિલકુલ નબળું હોય તો તેની પણ અમે તપાસ માંગીએ છીએ. સાથે દરેક આવાસના લાભાર્થીઓને ભૂકંપપ્રૂફ મકાન હોવાનું સર્ટી આપવું જોઈએ, તેમજ વીમાની પણ માગણી કરેલ છે. આવતા દિવસોની અંદર આ માગણીઓ નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ચીમકી આપી છીએ. સાદીએ પાણી આવે છે, આગળના વિસ્તારમાં પાણી જાજુ આવે છે, અમારે પાણી આવતું નથી, મોટર ચડાવતા નથી, મોટર ચડાવે છે અહીંયા પાણી આવે છે ને અમારે મીઠા પાણી પીવાના પાણીની અમને તકલીફ છે. મકાનોમાં કેટલું કામ કરાવવું હોય, રોડ રસ્તાની લાઇટની કોઈ સુવિધા અમારે નથી. આગળમાં અમારે લાઇટું છે, આગળની શેરીમાં લાઇટું છે, અમારે શેરીમાં લાઇટું નથી, અંધારું છે. અત્યારે અમારી ઘરની લાઇટું બારવી પડે છે ને તરું એટલી પડી ગઈ છે કે અમે વિચારી છીએ કે અમે ચોમાસું આવશે તો અમારું શું થશે. અમારા નાના બચાવ્યા એ લોકોને એવી રીતના મકાન દેવાય નહીં ને અમે એ કહીશું રોડ રસ્તા કરાવી દો, ચોરીઓ થાય છે અમારે એ બાજુ ને અમે રહેવાની કેવી રીતના ઓલી કરીએ. અમે ને ઘણી વાર આવીને ધમકી દઈએ તમે ઘરે નહીં રહ્યો તમારા મકાનો સીલ મારી દેસી ને અત્યારે અમારે રાતે આવીને બધા એમ કહી ગયા છે તમે લોકો રેલીમાં જતા ને રેલીમાં જશો તમારા ઘર જપ્ત થઈ જવામાં આવશે. તમે શું કરી હવે એ લોકોને અમે એમ કહી છીએ કે અમારી માંગે તમે પૂરી કરો. અમારે લાઇટોની સગવડ નથી, અમારે હવે અંધારું છે, બરાબર રોડની વ્યવસ્થા નથી, લાઇટ ઓલી ફિટ કરી ગયા તો અમારા પંખા બધા ભરી ગયા, બરાબર પાણીની વ્યવસ્થા નથી. 6-7 દિવસ પાણી આવે તો નીચાણમાં આવે છે, ઉપર પાણી અમારે નથી આવતું. પાણી વિનાનું અમે શું કરીએ ને મકાન ઉપર સિલકમાં પાણી પડે છે, સંડાસમાં બધે ઠેકાણે હાથ અડાડો ને તો બધી ઈંટો આવી પડે છે. હવે અમારે ચોમાસામાં રહેવું કેમ? વાત રહી પાણીની, તો આવાસ યોજનામાં 250 મકાનોમાંથી 800 ઉપરાંતના જે મકાન રહેવા આવી ગયા છે ત્યાં અમે રૂબરૂ મુલાકાત લીધી. 1.25 લાખની વસ્તી છે ગામની 12 રોડની અંદર. દર ચોથે દિવસે શુદ્ધ, પૂરતું અને સમયસર પાણી મળે છે, એટલે રોડું અને અમર્યાદિત પાણી એનો છેદ ઉડી જાય છે. વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર કરનારાઓ એ આક્ષેપ સાબિત કરી દે. જો સાબિત થાય તો અમારે આ ખુરશી છોડી દેવાની કે હોદ્દો છોડી દેવાની અમારી તૈયારી છે. રસ્તાની અને સ્ટ્રીટ લાઇટની જે વાત છે એ અમારા આયોજનમાં છે. 30 લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે નવી LED લાઇટો આખો પ્રોજેક્ટ છે, એ ટૂંક સમયમાં અમે લાઇટો નાખવાના છીએ. રસ્તાની વાત છે તો રસ્તામાં ટૂંક સમયમાં જ અમે મેટલ રોડ કરવાના છે. હવે પછીની તમામ સુવિધાઓ એ વિસ્તારની અંદર ડેવલપ થાય, વધારે વધારે ગરીબ માણસો માટે જે આવાસ બન્યા છે વધુ લોકો રહેતા થાય, સરકારમાંથી અમારી ગ્રાન્ટ આવતી થાય એ પ્રમાણે દરેક સુવિધાઓની અમારી આપવાની તૈયારી છે. આપ નિહાળતા રહો સિટી લાઇવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.